ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના શ્રદ્ધા મહાયોગ નામના 85મા અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં 1400 સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ પણ વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, કીટાણુ, જીવાણુ, પ્રાણીઓ, પક્ષીઓ, પશુઓ, માનવો, વાંદરો, માછલીઓના પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં પરમ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વરના માધ્યમથી શ્રદ્ધા નામની વેબસાઇટો નર અને માદાના સ્થૂળ દેહોના ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહે છે. આ રીતની પરમ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વરના માધ્યમથી નર અને માદાના સ્થૂળ દેહોના ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી શ્રદ્ધા નામની વેબસાઇટોના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં 1400 સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ પણ વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, કીટાણુઓ, જીવાણુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, પશુઓ, માનવો અને વાંદરો અને માછલીઓના નર અને માદાના જીવોએ ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મુખ, 2 કાનો, 2 આંખો, 2 કાનો, 2 નાકો, મળદ્વાર, મૂત્રદ્વાર અને જનનદ્વાર રૂપી 10 દરવાજા થકી પ્રકૃતિના ગુણધર્મરૂપી મન, બુદ્ધિ, વિચારો, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા સતયોગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા નિષ્કામ ભાવવાળા શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો તેમજ દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો તેમજ ત્રેતા યુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો તેમજ કળયુગના પ્રભાવવાળા આસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પોતે ધારણ કરેલા નર અને માદાના
સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતામાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી વર્તમાનમાં અર્પણ થાય છે તેવું શ્રદ્ધાપૂર્વક પુરુષરૂપી નર અને માદાના જીવો સ્વીકારે છે તેમજ પ્રેક્ષકની ભૂમિકા અદા કરે છે તેમજ પોતે પ્રેક્ષકની ભૂમિકા અદા કરે છે તેવું શ્રદ્ધાપૂર્વક પુરુષરૂપી નર અને માદાના જીવો સ્વીકારે છે. આ રીતની બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સર્વરના માધ્યમથી નર અને માદાના સ્થૂળ દેહોના ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી શ્રદ્ધા નામની વેબસાઇટોના પ્રભાવથી સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા નિષ્કામ ભાવવાળા શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો તેમજ દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોના માધ્યમથી સતયુગના તેમજ ત્રેતાયુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો તેમજ કળિયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોના માધ્યમથી મળતા ફળોરૂપી સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા નિષ્કામ ભાવવાળા વિષયો સંતાનો સ્થાવર સંપત્તિ જંગમ સંપત્તિ સત્તા અધિકાર માન સન્માન યશ અપયશ દેવી સંપદા આસુરી સંપદા ગુણ જ્ઞાન બળ બુદ્ધિ વિદ્યા અને સંસ્કારો તેમજ દ્વાપરયુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા વિષયો સંતાનો સ્થાવર સંપત્તિ જંગમ સંપત્તિ સત્તા અધિકાર માન સન્માન યશ દેવી સંપદા આસુરી સંપદા ગુણ જ્ઞાન બળ બુદ્ધિ વિદ્યા અને સંસ્કારો તેમજ ત્રેતાયુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા વિષયો સંતાનો સ્થાવર સંપત્તિ જંગમ સંપત્તિ સત્તા અધિકાર માન સન્માન યશ દેવી સંપદા આસુરી સંપદા ગુણ જ્ઞાન બળ બુદ્ધિ વિદ્યા અને સંસ્કારો તેમજ કળિયુગના પ્રભાવવાળા તેમજ કળિયુગના પ્રભાવવાળા આસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા વિષયો સંતાનો સ્થાવર સંપત્તિ જંગમ સંપત્તિ સત્તા અધિકાર માન સન્માન યશ દેવી સંપદા આસુરી સંપદા ગુણ જ્ઞાન બળ બુદ્ધિ વિદ્યા અને સંસ્કારો પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડે નક્કી કરેલા પ્રમાણે સમયે વધુ ઓછા ખરાબ સારા લાભકારી નુકસાનકારી શુભ અને અશુભ નર અને માદાના સ્થૂળદેહોના માધ્યમથી વર્તમાનમાં અર્પણ મળતા રહેશે તેમજ તેવા વિષયો સંતાનો સ્થાવર સંપત્તિ જંગમ સંપત્તિ સત્તા અધિકાર માન સન્માન યશ દેવી સંપદા આસુરી સંપદા ગુણ જ્ઞાન બળ બુદ્ધિ વિદ્યા અને સંસ્કારોને પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી સભાખંડમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ
પૂર્ણ બ્રહ્મ સભાખંડ રૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા મુખ, બે કાનો, બે નાકો, બે આંખો, બે કાનો, મળદ્વાર, મૂત્ર અને જનનદ્વાર રૂપી 10 દરવાજાના માધ્યમથી વર્તમાનમાં હરપળ પૂર્ણ બ્રહ્મ ભોગવતું રહેશે તેવું શ્રદ્ધાપૂર્વક પુરુષરૂપી નર અને માદાના જીવો સ્વીકારે છે. આ રીતના પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ રૂપી સર્વરના માધ્યમથી નર અને માદાના સ્થૂળદેહોના ગર્ભમાં વિસર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી શ્રદ્ધા નામની વેબસાઇટોના પ્રભાવથી પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળદેહોની શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારની જઠરમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના જઠરાગ્નિ રૂપી વિરાટ વિષ્ણુ યજ્ઞમાં યજમાન તરીકે વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મને આહુતિ આપવા માટે સતયુગના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા નિષ્કામ ભાવવાળા વિષયો, સંતાનો, સ્થાવર સંપત્તિ, જંગમ સંપત્તિ, સત્તા, અધિકાર, માન, સન્માન, યશ, દેવી સંપદા, અસુરી સંપદા, ગુણ, જ્ઞાન અને બળ, બુદ્ધિ, વિદ્યા અને સંસ્કારોને તેમજ દ્વાપર યુગના પ્રભાવવાળા રાજસી ગુણોથી ભરેલા સકામ ભાવવાળા વિષયો, સંતાનો, સ્થાવર સંપત્તિ, જંગમ સંપત્તિ, સત્તા, અધિકાર, માન, સન્માન, યશ, દેવી સંપદા, અસુરી સંપદા, ગુણ, જ્ઞાન, બળ, બુદ્ધિ, વિદ્યા અને સંસ્કારોને તેમજ ત્રેતા યુગના પ્રભાવવાળા તામસી ગુણોથી ભરેલા ભ્રષ્ટ ભાવવાળા વિષયો, સંતાનો, સ્થાવર સંપત્તિ, જંગમ સંપત્તિ, સત્તા, અધિકાર, માન, સન્માન, યશ, દેવી સંપદા, અસુરી સંપદા, ગુણ, જ્ઞાન, બળ, બુદ્ધિ, વિદ્યા અને સંસ્કારોને તેમજ કળિયુગના પ્રભાવવાળા અસુરી ગુણોથી ભરેલા દુષ્ટ ભાવવાળા વિષયો, સંતાનો, સ્થાવર સંપત્તિ, જંગમ સંપત્તિ, સત્તા, અધિકાર, માન, સન્માન, યશ, દેવી સંપદા, અસુરી સંપદા, ગુણ, જ્ઞાન, બળ, બુદ્ધિ, વિદ્યા અને સંસ્કારોને પૂર્ણ બ્રહ્મવતી પુરુષરૂપી પોતે ગ્રહણ કરતા રહે છે અને દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મને તૃપ્ત કરવા માટે વર્તમાનમાં અર્પણ શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારની જઠરાગ્નિમાં હોગતા રહે છે તેવું શ્રદ્ધાપૂર્વક પુરુષરૂપી નર અને માદાના જીવો સ્વીકારે છે. આ રીતની પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વરના માધ્યમથી નર અને માદાના સ્થૂળદેહોના ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી શ્રદ્ધા નામની વેબસાઇટોના પ્રભાવથી નર અને માદાના સ્થૂળદેહોને ધારણ કરેલા નર અને માદાના જીવો દ્વારા તૃપ્ત થયેલું દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી વરસાદ વરસતો રહે છે અને વરસાદ વરસતો રહેતો હોવાથી નર અને માદાના સ્થૂળદેહો વર્તમાનમાં અર્પણ વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, શિવાળો નર અને માદાના સ્થૂળ દેહોનું સર્જન થતું રહે છે અને આ રીતના વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, શિવાળો નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી પશુ, પક્ષી, પ્રાણી, જીવાણુ, કીટાણુ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોનું સર્જન વર્તમાનમાં અર્પણ થતું રહેશે. આ રીતના નર અને માદાના સ્થૂળ દેહોમાં પોતે વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહે છે તેવું શ્રદ્ધાપૂર્વક પુરુષરૂપી નર અને માદાના જીવો સ્વીકારે છે.
આ રીતના આમ પુરુષરૂપી નર અને માદાના જીવોએ દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મને તૃપ્ત કરવાથી દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને વર્તમાનમાં હરપળ ખુશ રાખે છે. આ રીતના પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વરના માધ્યમથી નર અને માદાના સ્થૂળ દેહોના ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી શ્રદ્ધા નામની વેબસાઇટોના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સમસૂક્ષ્મ દેહોના અધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને શ્રદ્ધા પ્રગટ કરનાર પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં કૃષ્ણરૂપી આત્મા સમસૂક્ષ્મ દેહોની અધ્યક્ષતામાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહી સકલ સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિને લય કરનાર દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની શક્તિને ક્યારેય ભૂલતા નથી અને તેના પરની શ્રદ્ધા ક્યારેય ગુમાવતા નથી. આ રીતની પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વરના માધ્યમથી નર અને માદાના સ્થૂળ દેહોના ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટતી શ્રદ્ધા નામની વેબસાઇટોના પ્રભાવથી નર અને માદાના સ્થૂળ દેહોને પુરુષરૂપી નર અને માદાના જીવો પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા કૃષ્ણરૂપી આત્મા સમસૂક્ષ્મ દેહોની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ પરની શ્રદ્ધાને છોડી જેનું અસ્તિત્વ ભૂતકાળમાં વર્તમાન કાળમાં અને ભવિષ્યકાળમાં જેનું અસ્તિત્વ જ નથી હોતું તેવા કાલ્પનિક દેવો દેવીઓ ભગવાનો ભૂતો પ્રેતો પિતૃઓ પિશાચો પીરો ડાકણ્યો શાકણ્યો અને પૈગંબરો પર આસ્થા ભરોસો વિશ્વાસ અને શ્રદ્ધા રાખવાની ઉપજાવી કાઢેલી કાલ્પનિક વાતો કરનારા કાલ્પનિક વેદો શિક્ષાપત્રીઓ ભક્ત ચિંતામણીઓ ઉપનિષદો પુરાણો ભાગવત રામાયણ ત્રિપદી કુરાનો બાઇબલો દ્વારા ધર્મગુરુઓ કથાકારો સાધુઓ સંતો મહંતો સંન્યાસીઓ તપસ્વીઓ ભુવાઓ જતીઓ સતીઓ તાંત્રિકો માંત્રિકો કર્મકાંડીઓ પૂજારીઓ ફકીરો મૌલવીઓ ઉલેમાઓ અને ખલીફાઓએ સ્થાપેલા સ્વાધ્યાય પરિવારો બ્રહ્મકુમારી સંપ્રદાયો પંથો મજહબો અને આશ્રમો દ્વારા ફેલાવેલી અંધશ્રદ્ધામાં ફસાતા નથી તેમજ તેઓની બુદ્ધિપૂર્વક રચાયેલા ગુરુડ પુરાણો વચનામૃતો શિક્ષાપત્રીઓ ત્રિપદી વેદો પુરાણો ઉપનિષદો બાઇબલ ઉપનિષદો પુરાણો ભાગવત રામાયણ ત્રિપદી પુરાણો બાઇબલ દ્વારા ધર્મગુરુઓ કથાકારો સાધુઓ સંતો મહંતો સંન્યાસીઓ હસાયેલું
તેમજ તેઓની બુદ્ધિપૂર્વક રચાયેલા ગરુડ પુરાણો, વચનામૃતો, શિક્ષાપત્રીઓ, ત્રિપદી, વેદો, પુરાણો, ઉપનિષદો, ભાગવત, રામાયણ, કુરાન અને બાઇબલ જેવા અનેક પ્રકારના અલગ અલગ વિચારસરણીવાળા પોતાના મનને ભ્રમણામાં નાખનાર કાલ્પનિક ધર્મશાસ્ત્રોનું ના પ્રવચન, શ્રવણ, વાંચન, અધ્યયન અને મનન કરતા નથી. તેમજ પોતાનું મન ચક્રાવે તેનાથી પોતાનું મન ચક્રાવે ચડી અંધશ્રદ્ધામાં ફસાયેલું રહેતું હોવાથી પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહો પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલ સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવની અધ્યક્ષતામાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહી સકલ સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિને લય કરનાર દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા, સ્વરૂપ, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિને પુરુષરૂપી નર અને માદાના જીવો સમજી શકતા નથી. કારણ કે તેઓ પોતાની બુદ્ધિનો ક્યારેય ઉપયોગ કરી શકતા નથી. તેમજ ધર્મગુરુઓની બુદ્ધિના ગુલામ બની જાય છે. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના શ્રદ્ધા મહાયોગની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશે ભગવાને વર્ણવેલા 85મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કે હે સુપર પાવર, હવે મને શ્રદ્ધા મહાયોગ વિશે સમજાવો અને શ્રદ્ધા મહાયોગથી દૃશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવો અને શ્રદ્ધા મહાયોગથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવો. સુપર પાવર કહે કે હે વલ્લભ, હવે હું તને શ્રદ્ધા મહાયોગ વિશે સમજાવું છું અને શ્રદ્ધા મહાયોગથી દૃશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને શ્રદ્ધા મહાયોગથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું. દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોને વર્તમાનમાં અર્પણ જરૂરી તમામ ભૌતિક જગતના ભોગો, વૈભવો, વિલાસો, આજીવિકાના દ્રવ્યો, વાયુઓ, અગ્નિ, જળ, દ્રવ્યો, સંપત્તિ, સમૃદ્ધિ, સાધનો, સગવડો અને આનંદરૂપી ખોરાક પહોંચાડવા માટે ચેતન બ્રહ્માંડરૂપી કુબેર ભંડારી દ્વારા વર્તમાનમાં અર્પણ પ્રારબ્ધ નામની હુંડી લખાતી રહે છે અને આ હુંડીમાં સકલ અનંત દૃશ્યમાન દેહોને વર્તમાનમાં અર્પણ મળવા પાત્ર ભૌતિક જગતના ભોગો, વૈભવો, વિલાસો, આજીવિકાના દ્રવ્યો, વાયુઓ, અગ્નિ, જળ, દ્રવ્યો, સંપત્તિ, સમૃદ્ધિ, સાધનો, સગવડો અને આનંદરૂપી ખોરાક દૃશ્યમાન દેહોના માધ્યમથી પરસ્પર એકબીજાને પહોંચાડવાની બાંહેધરી ચેતન બ્રહ્માંડ દ્વારા દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોને આપવામાં આવતી હોય છે. તે રીતની પ્રારબ્ધ નામની હુંડીમાં લખ્યા મુજબ વર્તમાનમાં અર્પણ ચેતન બ્રહ્માંડે નક્કી કર્યા પ્રમાણે પ્રકારે અને સમયે દૃશ્યમાન દેહોને ભૌતિક જગતના ભોગો, વૈભવો, વિલાસો, આજીવિકાના દ્રવ્યો, વાયુઓ, અગ્નિ, જળ, દ્રવ્યો, સંપત્તિ, સમૃદ્ધિ, સાધનો, સગવડો અને આનંદરૂપી ખોરાક ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી અવશ્ય મળતા રહેશે. આ રીતની ચેતન બ્રહ્માંડ રૂપી કુબેર ભંડારીની ક્યારેય પરત નહીં પ્રવાહવાળી પ્રારબ્ધ નામની હુંડી પર આસ્થા, ભરોસો અને વિશ્વાસરૂપી શ્રદ્ધા રાખવા વર્તમાનમાં અર્પણ દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોને ચેતન બ્રહ્માંડ દ્વારા શ્રદ્ધારૂપી ફળ ઉત્પન્ન થતું રહે છે. આ રીતના શ્રદ્ધારૂપી ફળનો ભોગવટો વર્તમાનમાં અર્પણ દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો જેને જીવો કરતા રહે છે અને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો આ રીતની ચેતન બ્રહ્માંડ રૂપી કુબેર ભંડારીની ક્યારેય પરત નહીં ફરવાવાળી પ્રારબ્ધ નામની ઊંડી પર આસ્થા, ભરોસો અને વિશ્વાસરૂપી શ્રદ્ધાથી
દશમાન બ્રહ્માંડની મુસાફરી કરતા રહેશે. ભૌતિક જગતના ભોગો, વૈભવો, વિલાસો, આજીવિકાના દ્રવ્યો, વાયુઓ, અગ્નિ, જળ, સંપત્તિ, સમૃદ્ધિ, સાધનો, સગવડો, આનંદરૂપી ખોરાકને દૃશ્યમાન દેહો સુધી પહોંચાડવામાં મદદ કરતી સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સરોવરમાંથી પસારિત થતી ખરવોના ખરવો પ્રકારની વિચાર, મન, બુદ્ધિ, જ્ઞાન, ગુણ, શક્તિ, સ્વાદ, સ્પર્શ, શબ્દ, રંગ, ગંધ, રૂપ, ચેતન, ભય, મૈથુન, નિંદ્રા, સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ, દયા, કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ધ્રાણ, ભૂખ, થાક, સ્વમાન, આશા, મોહ, સ્વાર્થ, અસત્ય, હિંસા, ધૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષ્યા નામની વેબસાઇટો ચેતન બ્રહ્માંડે પ્રગટ કરેલી પ્રારબ્ધરૂપી હુંડીમાં નક્કી કર્યા પ્રમાણે પ્રકાર અને સમયે દૃશ્યમાન દેહોમાં ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પ્રગટ થતી રહેશે. આ રીતની મહાન વિભૂતિ સમાન વેબસાઇટો રૂપી શક્તિઓ પોતાના દૃશ્યમાન દેહોમાં પ્રગટ થઈને પોતાના વાહનરૂપી દૃશ્યમાન દેહોને પોતાની દૃશ્યમાન બ્રહ્માંડની મુસાફરીને સફળ બનાવવા અવશ્ય મદદ કરશે તેવી આસ્થા, ભરોસો અને વિશ્વાસરૂપી શ્રદ્ધા રાખવા. ચેતન બ્રહ્માંડ દ્વારા દશમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોમાં શ્રદ્ધા નામનું ફળ ઉત્પન્ન થતું રહેશે અને આ રીતના શ્રદ્ધારૂપી ફળનો ભોગવટો વર્તમાનમાં અર્પણ દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો કરતા રહેશે અને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો આ રીતની ચેતન બ્રહ્માંડરૂપી કુબેર ભંડારીની ક્યારેય પરત નહીં ફરવાવાળી પ્રારબ્ધ નામની હુંડી પર આસ્થા, ભરોસો અને વિશ્વાસરૂપી શ્રદ્ધાથી દૃશ્યમાન બ્રહ્માંડની મુસાફરી કરતા રહેશે. ખરોના ખરો પ્રકારની મહાન વિભૂતિ સમાન વેબસાઇટો રૂપી મહાશક્તિઓના પ્રભાવથી દૃશ્યમાન દેહોમાં માનસિક, શારીરિક અને વાણિજ્ય પ્રકારથી વર્તમાનમાં અર્પણ ઉત્પન્ન થતા કાર્યો, કર્મો, ક્રિયાઓ, પ્રક્રિયાઓ અને પ્રતિક્રિયાઓથી ઉત્પન્ન થતા સુખ, આનંદ, આરોગ્ય, ધર્મ, સ્વર્ગ, શ્રદ્ધા, ભક્તિ, અધર્મ, નર્ક, અંધશ્રદ્ધા, ભ્રાંતિ, દુઃખ, શોક અને દર ચેતન બ્રહ્માંડે નક્કી કર્યા પ્રકારે પ્રમાણે સમય પોતાના દૃશ્યમાન દેહોને વર્તમાનમાં અર્પણ અવશ્ય મળતા રહેશે તેવી આસ્થા, ભરોસો અને વિશ્વાસરૂપી શ્રદ્ધા રાખી ચેતન બ્રહ્માંડ દ્વારા દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોમાં શ્રદ્ધા નામનું ફળ ઉત્પન્ન થતું રહે છે અને આ રીતના શ્રદ્ધારૂપી ફળનો ભોગવટો વર્તમાનમાં અર્પણ દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો કરતા રહે છે અને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો આ રીતની ચેતન બ્રહ્માંડરૂપી કુબેર ભંડારીની ક્યારેય પરત નહીં ફરવાવાળી પ્રારબ્ધ નામની હુંડી પર આસ્થા, ભરોસો અને વિશ્વાસરૂપી શ્રદ્ધાથી દૃશ્યમાન બ્રહ્માંડની મુસાફરી કરતા રહેશે. સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોમાં વિચારો, મન, બુદ્ધિ, જ્ઞાન, ગુણ, શક્તિ, સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ, દયા, સ્પર્શ, શબ્દ, રંગ, ગંધ, રૂપ, ચેતન, ભય, મૈથુન, નિંદ્રા, કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ધ્રાણ, ભૂખ, તરસ, થાક, સ્વમાન, આશા, મોહ, સ્વાર્થ, અસત્ય, હિંસા, ધૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષ્યા નામની મહાન વિભૂતિ સમાન વેબસાઇટો રૂપી શક્તિઓને સર્વશક્તિમાન અને સર્વસ્વ ગણીને તેને અલગ અલગ પ્રકારે પૂજવા. ચેતન બ્રહ્માંડ દ્વારા દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોમાં શ્રદ્ધા નામનું ફળ ઉત્પન્ન થતું રહેશે અને સૂક્ષ્મ દેહો અને જીવો પોતાના દૃશ્યમાન દેહોના માધ્યમથી વર્તમાનમાં અર્પણ પોતાને ચેતન બ્રહ્માંડ દ્વારા મળતા શ્રદ્ધાના પ્રકાર, પ્રમાણ અને સમયથી વર્તમાનમાં અર્પણ મહાન વિભૂતિ સમાન વેબસાઇટો રૂપી નિરંજન, નિરાકાર અને નિર્ગુણ મહાશક્તિઓના અને મારા નિરંજન, નિર્ગુણ અને નિરાકાર દિવ્ય જ્યોતિ સ્વરૂપના ગુણગાન કરતા રહેશે અને તેનાથી કોઈ પણ પ્રકારના ફળની આશા રાખ્યા વગર અને કોઈ પણ પ્રકારના માધ્યમ વગર પૂજા, ભક્તિ, આરતી, સ્તુતિ અને પ્રાર્થના વર્તમાનમાં અર્પણ કરતા રહેશે અને આ રીતની શ્રદ્ધારૂપી ફળનો ભોગવટો વર્તમાનમાં અર્પણ દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો કરતા રહેશે અને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો આ રીતની ચેતન બ્રહ્માંડરૂપી કુબેર ભંડારીની ક્યારેય પરત નહીં ફરવાવાળી પ્રારબ્ધ નામની હુંડી પર આસ્થા, ભરોસો અને વિશ્વાસરૂપી શ્રદ્ધાથી દૃશ્યમાન બ્રહ્માંડની મુસાફરી કરતા રહેશે.
ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતા શ્રદ્ધારૂપી ફળના પ્રભાવોથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ સૂક્ષ્મ દેહોને જીવો પોતાના વાહનરૂપી રથ સમાન દ્રશ્યમાન દેહોને વર્તમાનમાં અર્પણ જરૂરી ભૌતિક જગતના ભોગો, વૈભવો, વિલાસો, આજીવિકાના દ્રવ્યો, વાયુ, અગ્નિ, જળ દ્રવ્યો, સંપત્તિ, સમૃદ્ધિ, સાધનો, સગવડો અને આનંદરૂપી ખોરાકને મેળવવાની ચિંતા, ભય અને મૂંઝવણમાંથી સંપૂર્ણ મુક્ત થઈ જાય છે અને સૂક્ષ્મ દેહોને જીવો પોતાના ખોરાકરૂપી આનંદને કોઈ પણ પ્રકારની ચિંતા, ભય અને મૂંઝવણ વગર ગ્રહણ કરતા રહે છે અને શ્રદ્ધાના પ્રભાવથી સૂક્ષ્મ દેહો દ્રશ્યમાન બ્રહ્માંડમાંથી આનંદરૂપી ફળોને ભોગવવાનાની આશાથી દ્રશ્યમાન દેહોરૂપી મહાલયમાં બંદી બનીને આજીવન નિવાસ કરતા રહે છે. આ રીતના શ્રદ્ધારૂપી ફળના ભોગવટો વર્તમાનમાં અર્પણ દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો કરતા રહેશે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો આ રીતની ચૈતન બ્રહ્માંડરૂપી કુબેર ભંડારીની ક્યારેય પરત નહીં ફરવાવાળી પ્રારબ્ધ નામની હુંડી પર આસ્થા, ભરોસો અને વિશ્વાસરૂપી શ્રદ્ધાથી દ્રશ્યમાન બ્રહ્માંડની મુસાફરી કરતા રહેશે. ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતા શ્રદ્ધારૂપી ફળોના પ્રભાવથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોને મહાન વિભૂતિરૂપી વેબસાઇટોરૂપી મહાશક્તિનું સંપૂર્ણ જ્ઞાન થાય છે અને શ્રદ્ધારૂપી ફળોના પ્રભાવથી મારા નિરંજન, નિરાકાર અને નિર્ગુણ, વિરાટ અને દિવ્ય સ્વરૂપની સુપર પાવરરૂપી કલ્પનાઓ સૂક્ષ્મ દેહો અને જીવો પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી કરતા રહે છે અને શ્રદ્ધા નામના ફળોના પ્રભાવથી સૂક્ષ્મ દેહોને જીવોને સૂક્ષ્મ બ્રહ્માંડ અને દ્રશ્યમાન બ્રહ્માંડની ભેદરેખાની ઓળખ વર્તમાનમાં અર્પણ થતી રહે છે અને શ્રદ્ધાના પ્રભાવથી સોફ્ટવેર સમાન પાત્રોરૂપી વેબસાઇટોના હાર્ડવેરરૂપી તેજ સમાન તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિઓ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, કીટાણુ, જીવાણુ, અણુઓ, પરમાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના દ્રશ્યમાન દેહોની અંદર વર્તમાનમાં અર્પણ સોફ્ટવેર સમાન પાત્રોરૂપી વેબસાઇટોથી પ્રગટ થતી ક્રિયા, કાર્ય, કર્મ, પ્રક્રિયા અને પ્રતિક્રિયાના કર્તા તરીકે કાર્ય કરતી નિરંજન, નિરાકાર અને નિર્ગુણ મહાન વિભૂતિ સમાન વેબસાઇટોની ભક્તિ અને ક્ષણિક સાકાર અને સગુણ દ્રશ્યમાન દેહો વચ્ચેની ભેદરેખાઓ સૂક્ષ્મ દેહો અને જીવો જાણી શકે છે અને શ્રદ્ધાના પ્રભાવથી દ્રશ્યમાન બ્રહ્માંડ, સૂક્ષ્મ બ્રહ્માંડ અને ચેતન બ્રહ્માંડની ભેદરેખાને સૂક્ષ્મ દેહોને જીવો જાણી શકે છે અને આ રીતના શ્રદ્ધારૂપી ફળ સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડમાં મોટામાં મોટા દેવનું સ્થાન ભોગવે છે અને આ રીતના શ્રદ્ધારૂપી ફળનો ભોગવટો વર્તમાનમાં અર્પણ દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો કરતા રહે છે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો આ રીતની ચેતન બ્રહ્માંડરૂપી કુબેર ભંડારીની ક્યારેય પરત નહીં ફરવાવાળી પ્રારબ્ધ નામની ઊંડી પર આસ્થા, ભરોસો અને વિશ્વાસરૂપી શ્રદ્ધાથી દ્રશ્યમાન બ્રહ્માંડની મુસાફરી કરતા રહેશે. સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના હાર્ડવેર સમાન શરીરરૂપી નર દ્રશ્યમાન દેહો રાસાયણો, તત્વો, પદાર્થો, ધાતુઓ, માટી, પથ્થરો અને કાષ્ઠોમાં વર્તમાનમાં અર્પણ ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પ્રગટ થતી ખરવોના ખરવો પ્રકારની મહાન વિભૂતિ સમાન વેબસાઇટોની શક્તિ સોફ્ટવેર સમાન કોમ્પ્યુટર પ્રકારનું સર્વોપરી સાધન છે અને દ્રશ્યમાન બ્રહ્માંડના સ્ટેજરૂપી દ્રશ્યમાન દેહો રસાયણો, તત્વો, પદાર્થો, ધાતુઓ, માટી, પથ્થરો અને કાષ્ઠો ચેતન બ્રહ્માંડની શક્તિને પ્રગટ કરવાનું હાર્ડવેર સમાન કોમ્પ્યુટર પ્રકારનું સાધન છે તેવું દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોને સમજાવવા ચેતન બ્રહ્માંડ દ્વારા દ્રશ્યમાન દેહોને શ્રદ્ધા નામનું ફળ વર્તમાનમાં અર્પણ મળતું રહેશે અને સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડમાં રસાયણો, ધાતુઓ, તત્વો, પદાર્થો, માટી, પથ્થરો, કાષ્ઠો, તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિઓ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, કીટાણુ,
જીવાણુ, અણુઓ, પરમાણુઓ, માનવો, વાંદરો, માછલી અને માછલીઓના દૃશ્યમાન દેહો સંપૂર્ણ શક્તિહીન હોય છે અને દૃશ્યમાન દેહો જડ, મૂઢ, કમાલ અને અકર્મી હોય છે અને દૃશ્યમાન દેહોમાં રહેલી શક્તિ ચેતન બ્રહ્માંડની શક્તિના માધ્યમથી દૃશ્યમાન દેહોમાં વર્તમાનમાં અર્પણ પ્રગટ થતી પરાશક્તિ હોય છે. તેવી દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોમાં આસ્થા, ભરોસો અને વિશ્વાસરૂપી શ્રદ્ધા પ્રગટ કરવા અને દૃશ્યમાન બ્રહ્માંડ અને ચેતન બ્રહ્માંડની ભેદરેખા નક્કી કરી ચેતન બ્રહ્માંડની શક્તિનું જ્ઞાન કરવા ચેતન બ્રહ્માંડમાંથી વર્તમાનમાં હરપળ દૃશ્યમાન દેહોમાં શ્રદ્ધા નામનું ઉત્પન્ન થતું રહેશે. આથી સૂક્ષ્મ દેહો પાખંડરૂપી ભક્તિ, પૂજા, પ્રાર્થના, સ્તુતિ, સંપ્રદાયો, પંથો, મઠો, મંદિરો, ગુરુ દ્વારાઓ અને ગુરુ આશ્રમો અને આશ્રમોના કપટ રૂપી ફંદાથી બચતા રહે છે અને મારા નિરંજન નિરાકાર નિર્ગુણ સ્વરૂપને ચેતન બ્રહ્માંડ દ્વારા દૃશ્યમાન દેહોને મળતા શ્રદ્ધા નામના ફળના પ્રભાવથી દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો સમજતા રહે છે અને આ રીતની શ્રદ્ધારૂપી ફળોનો ભોગવટો વર્તમાનમાં અર્પણ દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો કરતા રહે છે અને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો આ રીતની ચેતન બ્રહ્માંડરૂપી કુબેર ભંડારીની ક્યારેય પરત નહીં ફરવાવાળી પ્રારબ્ધ નામની ઊંડી પર આસ્થા, ભરોસો અને વિશ્વાસરૂપી શ્રદ્ધાથી દૃશ્યમાન બ્રહ્માંડની મુસાફરી કરતા રહેશે. ચેતન બ્રહ્માંડે પોતાના દૃશ્યમાન દેહોને મળવાપાત્ર ભૌતિક જગતના ભોગો, વૈભવો, વિલાસો, આજીવિકાના દ્રવ્યો, વાયુઓ, અગ્નિ, જળ, દ્રવ્યો, સંપત્તિ, સમૃદ્ધિ, સાધનો, સગવડો અને આનંદરૂપી ખોરાકની પ્રારબ્ધરૂપી હુંડી પ્રમાણે ચેતન બ્રહ્માંડે નક્કી કરેલા પ્રકાર, પ્રમાણ અને સમયે અવશ્ય મળશે તેવી આસ્થા, ભરોસો અને વિશ્વાસરૂપી શ્રદ્ધા સૂક્ષ્મ દેહો અને જીવોમાં પ્રગટ કરવા ચેતન બ્રહ્માંડ દ્વારા દૃશ્યમાન દેહોને વર્તમાનમાં અર્પણ શ્રદ્ધા નામનું ફળ મળતું રહેશે. આથી દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો સ્વાર્થ, લોભ, લાલચ, કપટ, દ્વેષ, ઈર્ષ્યા, ઘમંડ, ધૃણા, અસત્ય અને હિંસાના પ્રભાવથી મુક્ત થતા રહેશે અને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો આથી અન્ય દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો દ્વારા પ્રગટ થતા પાખંડરૂપી ભૌતિક મંત્ર, તંત્ર, યજ્ઞ, શક્તિ, પૂજા, પ્રાર્થના, સ્તુતિ, સંપ્રદાયો, પંથો, મઠો, મંદિરો, ગુરુઓ અને આશ્રમોના કપટરૂપી ફંદાથી બચતા રહેશે અને મારા નિરંજન નિરાકાર નિર્ગુણ સ્વરૂપને ચેતન બ્રહ્માંડ દ્વારા મળતા વિચારોથી સૂક્ષ્મ દેહોને જીવો સમજતા રહેશે અને આ રીતના શ્રદ્ધારૂપી ફળનો ભોગવટો વર્તમાનમાં અર્પણ દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો કરતા રહેશે અને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો આ રીતની ચેતન બ્રહ્માંડરૂપી કુબેર ભંડારીની ક્યારેય પરત નહીં ફરવાવાળી પ્રારબ્ધ નામની ઊંડી પર આસ્થા, ભરોસો અને વિશ્વાસરૂપી શ્રદ્ધાથી દૃશ્યમાન બ્રહ્માંડની મુસાફરી કરતા રહેશે. ચેતન બ્રહ્માંડ દ્વારા દૃશ્યમાન દેહો મને વર્તમાનમાં અર્પણ મળતું શ્રદ્ધા નામનું ફળ અલૌકિક, અદભુત અને દિવ્ય શક્તિને ધારણ કરેલું હોય છે અને આ રીતના શ્રદ્ધા નામના ફળથી સૂક્ષ્મ દેહો મહાન વિભૂતિ સમાન વેબસાઇટો રૂપી મારી રૂપી પરાશક્તિનો અનુભવ, સંભાવના, ભાસ અને અહેસાસ અને અનુમાન કરતા રહે છે.